રામ રામ ને સીતારામ બધાને ફરીથી મળી ગયા છે મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રોને। સરસ મજાના આવી ગયા છે આપણે રામજી મંદિર। આ છે અમારા ગામનું રામજી મંદિર મિત્રો। સરસ મજાનું રામજી મંદિર છે મિત્રો। અને જય શ્રી રામ કમેન્ટ બોક્સમાં મિત્રો કરી દેજો। અને 16 કળાએ ઉઠેલું અમારા ગામનું મસ્ત મજાનું ગામની વચાળ મંદિર છે મસ્ત જોઈ શકતા હશો મિત્રો। સીધા પહોંચી ગયા આપણા ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે મિત્રો। સરસ મજાના અમારા ગામની અંદર રામજી મંદિરની સ્થાપના છે એટલે સરસ મજાના રામજી મંદિર છે મિત્રો। અને જોઈ લો દર શનિવારને દિવસે આપણે રામજી મંદિરે સરસ મજાના નાના બાળકોને જમાડવાનું કાર્ય દર શનિવારના દિવસે અમારે ગામની અંદર નાના બાળકોને પ્રસાદીનો કાર્યક્રમ છે। અમારા ગામમાં જ્યારે મરણ થાય ત્યારે ગામના છોકરોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જતા હોય છે મિત્રો। સરસ મજાના આપણે નીકળી ગયા હવે રામજી મંદિરની જય શ્રી રામ હોય રામજી મંદિરની રેલીમાં। તો બોલો બોલો કોમેન્ટમાં કરો જય શ્રી રામ 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 જય શ્રી રામ। સરસ મજાના આપણે જય શ્રી રામના નારા સાથે સીધા પહોંચી ગયા મિત્રો આપણે હવે બાળકોને પ્રસાદી લેવા માટે શંકર મંદિરે। અને આ છે આપણા બાળકોને સરસ મજાના આપણે દર શનિવારના દિવસે શંકર મંદિરે પ્રસાદીનો કાર્યક્રમ હોય છે મિત્રો। જ્યારે બાળકો સરસ મજાની પ્રસાદી લેવા માટે મિત્રો તત્પર છે। અને જુઓ તમે જોઈ શકતા હશો મિત્રો। અને આજનો કાર્યક્રમ બાકી 1 નંબર હતો એટલે ગુંદી અને સરસ મજાના મિત્રો બુંદી અને ગાંઠિયાનો કાર્યક્રમ છે। જોઈ લો બધા લોકો સરસ મજાની પ્રાર્થના કરીને અને જોરદાર રીતે મિત્રો હવે પ્રસાદીનો કાર્યક્રમ ચાલુ કરી શકે। હાલો મિત્રો જય શ્રી રામ લખી દીજો કોમેન્ટમાં મિત્રો। નાના છોકરા તો સરસ મજાની પ્રાર્થના કરીને પ્રસાદીનો કાર્યક્રમ કરી દીધો મિત્રો। ચાલો હવે સીધા જવાનું તો આપણે ભાવેશભાઈ સાથે વાતચીત એટલો સાથ સહકાર આપે છે બરોબર ગામજનોનો એટલો સાથ સહકાર મેં એવું રામજી મંદિર બન્યું ત્યારે એક રીતના લીધી કે 1 વર્ષ તો બાળકોને હું જમાડીશ બરાબર। 1 નંબર હતો મિત્રો આવી ગયું છે આપણે સરસ મજાનો વિડીયો। અને મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર પૂરો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અને જય શ્રી રામ કમેન્ટમાં કરી દેજો। મળશું આપણે નવા વિડીયોની અંદર બધાને જય માતાજી। મળીએ આપણે નવા વિડીયોમાં બાય બાય।